નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. સુરત ખાતે સિનિયર નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સિંગલ્સ કેટેગરીમાં વડોદરાના માનુષ શાહે બાજી મારીને નેશનલ ચેમ્પિયનનો ખિતાબ પોતાને નામ કર્યો છે. વડોદરાવાસીઓ માટે આ ગૌરવવંતી ક્ષણ અડધી સદી બાદ આવી હોવાનું વડોદરાના સાંસદ અને ટેબલ ટેનિસ એસોસિએશન વડોદરાના ઉપાધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા જણાવવામાં આવ્યું હતું. સુરત ખાતે સિનિયર નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ફાઇનલ મુકાબલો માનુષ શાહ અને પાયસ જૈન વચ્ચે યોજાયો હતો, જેમાં માનુષે ઉત્કૃષ્ટ અને લડાયક રમતનું પ્રદર્શન કરીને પ્રતિસ્પર્ધી પાયસ જૈનને 4-1થી હરાવીને નેશનલ ચેમ્પિયનશિપ જીતીને ઇતિહાસ સર્જી દીધો હતો. જાણીતા શિક્ષણવિદ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઉત્પલ શાહના પુત્ર માનુષની આ સિદ્ધિ માત્ર વડોદરા જ નહીં પરંતુ રાજ્યના અન્ય ખેલાડીઓ માટે પણ પ્રેરણારૂપ બનશે. માનુષ શાહની આ સિદ્ધિને બિરદાવતા વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ નેશનલ ચેમ્પિયનશિપ જીતવા બદલ માનુષને સંસ્થા વતી 1.5 લાખના પુરસ્કારની જાહેરાત કરી હતી. વડોદરાના પૂર્વ સાંસદ અને ટેબલ ટેનિસ એસોસિએશન વડોદરાના પ્રેસિડેન્ટ જયાબેન ઠક્કર, કલ્પેશ ઠક્કર સહિત એસોસિએશનના હોદ્દેદારો દ્વારા પણ માનુષ શાહને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ સાથે જ ગુજરાત ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા પણ માનુષ શાહને 2.5 લાખ રૂપિયાની પુરસ્કાર રાશિ જાહેર કરવામાં આવી છે. Singles winner is Manush Shah of RBI. નમસ્કાર. આજે આપ સૌને જણાવતા ખૂબ આનંદ થાય છે કે વડોદરાના ઇતિહાસની અંદર ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા માટે ખૂબ જ ગર્વની વાત છે અને સમગ્ર વડોદરા માટે આજે ગર્વની વાત છે કે 50 વર્ષના ઇતિહાસમાં સર્વપ્રથમ વખત આપણા વડોદરાનો સુપુત્ર ભાઈ શ્રી માનુષ શાહ કે જે આજે ફાઇનલ મેચ જીતી અને સિનિયર નેશનલ ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટમાં પોતે ચેમ્પિયન બન્યો છે અને સમગ્ર દેશની અંદર વડોદરાનું નામ એમણે રોશન કર્યું છે. ત્યારે ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડાના પ્રેસિડેન્ટ અને પૂર્વ સાંસદ શ્રીમતી જયાબેન ઠક્કર, તમામ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડાના ભાઈ સેક્રેટરી કલ્પેશભાઈ અને તમામ સદસ્યગણે મળી અને એ નક્કી કર્યું છે કે ડીટીએબી તરફથી ભાઈ શ્રી માનુષ શાહને 1.5 લાખનો એક ઇનામ આપણે એમને જાહેર કરી રહ્યા છે. અને ફરી એકવાર સમગ્ર વડોદરા વતી હું ભાઈ શ્રી માનુષ શાહ અને એમના સમગ્ર પરિવારને આ વિશેષ સિદ્ધિ બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. જય જય ગરવી ગુજરાત, જય વડોદરા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.